વસુદેવસુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. ભગવાન શ્રી હરિનારાયણને વંદન કરી, ભગવાન દેવાધિદેવ મહાદેવને વંદન કરી વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જોઈએ તો આ વર્ષ એમના માટે સંઘર્ષ અને મુશ્કેલી ભર્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓ માટે વર્ષ સારું છે. જે કોઈ પણ અહીંયા અભ્યાસ કરતા હોય અથવા તો વિદેશમાં અભ્યાસ કરતા હોય અથવા તો વિદેશ વિદ્યાભ્યાસ માટે જવા માંગતા હોય એમના માટે આ વર્ષ ખૂબ સારું છે. વિદ્યાર્થીઓને ખાસ કરીને જે મેડિકલ લાઇનમાં હોય એમના માટે તો આ વર્ષ ખૂબ સારું છે. એમને સારામાં સારા ફળ પ્રાપ્ત કરાવે. એ ઉપરાંત કદાચ આર્ટ્સ અને કોમર્સની લાઇન પણ જે વિદ્યાર્થીઓએ લીધી છે એમને પણ આ વર્ષ સારું અનુકૂળતાવાળું રહેશે. કારણ કે વર્ષની શરૂઆતની અંદર જ ભાગ્યસ્થાનની અંદર ગુરુદેવ બિરાજમાન છે અને ગુરુની પંચમ દ્રષ્ટિ, પાંચમી દ્રષ્ટિ જે છે એ પોતાની રાશિમાં વૃશ્ચિક રાશિમાં થાય છે. એટલે કોઈ પણ ગ્રહની જ્યારે તનુભાવ ઉપર અસર થતી હોય ત્યારે એના પરિણામો એ ગ્રહની ફળક્ષૂત્રી પ્રમાણે જોવા મળતી હોય છે. તો આ તો ગુરુદેવની દ્રષ્ટિ છે. ગુરુની દ્રષ્ટિ જ્યારે વૃશ્ચિક રાશિમાં થતી હોય તો ગુરુદેવના જે કોઈ પણ ગુણો છે એ ગુણો પ્રમાણે આપણા કાર્યો સિદ્ધ થાય. એટલે કે ગુરુનું કાર્ય છે વિદ્યાભ્યાસનું. તો વિદ્યાભ્યાસનું કાર્ય હોય એટલે જે કંઈ પણ લોકો ગુરુના ગ્રહના પ્રભાવમાં છે અને વિદ્યાભ્યાસ ક્ષેત્રે જોડાયેલા છે એમને સારામાં સારો ફાયદો થાય. કોઈ પણ કથાવાચકો હોય તો એમના માટે પણ લાભકારક સમય છે. એ જ પ્રમાણે જ્યોતિષનું કામ કરતા હોય, કર્મકાંડનું કામ કરતા હોય, નોટબુક ચોપડાનું કામ કરતા હોય અથવા તો વિદ્યા અભ્યાસ લગતા જે કોઈ પણ છે, સ્ક્રેચ બુક છે, પેન્સિલ છે, રબર છે, ચોપડા છે, આવા કોઈ પણ આઇટમો જે બધી નાની નાની મોટી વસ્તુઓ જે છે બનાવતા હોય તો એ મેન્યુફેક્ચરરને પણ સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા ઉત્તમ પ્રકારના યોગ આ કુંડલી પ્રમાણે બની રહ્યા છે. એ જ પ્રમાણે વૃશ્ચિક રાશિના જાતકોને જોઈએ તો લાભ સ્થાનની અંદર શુક્ર બિરાજમાન છે. એટલે લાભ સ્થાનની અંદર શુક્ર જ્યારે બિરાજમાન હોય ત્યારે ફિલ્મ ક્ષેત્રે કામ કરતા હોય, વિડીયોગ્રાફી ફોટોગ્રાફીનું કામ કરતા હોય, એ ઉપરાંત જે સંગીતનું કામ કરતા હોય એવા લોકો માટે પણ લાભકારક સમય છે. કારણ કે લાભ સ્થાનની અંદર શુક્ર બિરાજમાન છે. કોઈ કાવ્ય રચના કરતા હોય અથવા તો લેખન કાર્ય કરતા હોય એના માટે પણ સમય ખૂબ સારો છે. આ વર્ષે તમારા માટે જે કોઈ પણ ધન સંપત્તિ તમને મળે એનાથી સંતોષ રાખી અને ચાલવાની વાત છે. વધારે પડતું સાહસ કરવાનું આ વર્ષ નથી. આ વર્ષે તમારો ધનનો સ્વામી છે ધનેશ જે કહેવાય એ કર્ક રાશિ છે. તમારી રાશિ પ્રમાણે વૃશ્ચિક રાશિથી 9મું સ્થાન જોઈએ તો કર્ક રાશિ આવે અને કર્ક રાશિનો રાશિ સ્વામી થાય ચંદ્ર. તો એ ચંદ્ર 12મે વ્યય સ્થાનની અંદર છે. એ જ પ્રમાણે કર્મનો માલિક જે છે સૂર્ય છે, સૂર્ય પણ 12મે વ્યય સ્થાનમાં છે અને લાભનો માલિક બુધ છે એ પણ 12મે વ્યય સ્થાનની અંદર છે. એટલે ખાસ કરીને ભાગ્યેશ, કર્મેશ અને લાભેશ આ ત્રણ ગ્રહો 12મા વ્યય સ્થાનમાં હોવાથી કોઈ પણ પ્રકારનું જો વધારે પડતું સાહસ કરો તો આ વર્ષે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો એવા યોગ છે. એટલે વધારે પડતું સાહસ આ વર્ષે કરી શકાય નહીં. અને જો વધારે પડતું સાહસ કરો તો એ એડવાન્સ પ્રિકોશન લઈ અને કરવું પડે. નહીં તો જો અણધાર્યું સાહસ કરો તો એનાથી આપ આર્થિક મુશ્કેલીમાં આવી શકો એવા આપના યોગ બની રહ્યા છે. ખાસ કરી અને આ વર્ષે સુખ સ્થાનની અંદર રાહુ બિરાજમાન છે. ધન સંપત્તિ વૈભવ જેની પાસે છે એવા વ્યક્તિ સુખી હોય એવા વ્યક્તિ પણ આ વર્ષે સુખ ભોગવી શકશે નહીં. કારણ કે કર્મ એવું રહેશે અને કાર્યશીલતા એવી રહેશે કે તમે તમારા એ સુખનો આનંદ તમે પ્રાપ્ત ના કરી શકો. એટલે કાર્યશીલતા આ વર્ષે તમારી વધારે રહે, મહેનત વધારે રહે અને તમે તમારા સુખો ન ભોગવી શકો એવો સમય છે. એ જ પ્રમાણે કર્મસ્થાનની અંદર કેતુ બિરાજમાન છે. કર્મસ્થાનની અંદર કેતુ બિરાજમાન હોવાથી મહેનત જે દર વર્ષે કરો છો એના પ્રમાણમાં મહેનત વધારે રહેશે અને મહેનતના પ્રમાણમાં લાભ પણ તમને વધારે મળશે. પરંતુ કોઈ અગત્યના કાર્યો હોય અને એના માટે તમે મહેનત કરી રહ્યા હોય તો એના માટે સંઘર્ષથી તમારે જે છે એ કાર્ય થશે. આ વર્ષે દર વર્ષની જેમ તમે કોઈ નાણાકીય સાહસ કરતા હોય, પોતાનો બિઝનેસ કરતા હોય અને એની ઉઘરાણી બાકી રાખતા હોય તો આ વર્ષે એ પ્રમાણે સાહસ કર્યા જેવું નથી.
આ વર્ષે તમારા ભાગ્યેશ, કર્મેશ અને લાભેશ ત્રણેય ગ્રહો 12મા વ્યય સ્થાનમાં હોવાથી ખાસ કરી નાણાકીય બાબતમાં ખાસ એલર્ટ રહેવું. કોઈને ઉછીના નાણાં આપ્યા હોય તો સમયસર પરત લઈ લેવા. કોઈ પણ વ્યવસાય કરતા હોય એના માટે કે વધારે પડતો ઉઘરાણીનો વ્યવસાય હોય તો વધારે પડતી ઉઘરાણીનો વ્યવસાય કરવો નહીં. 50% જેવું તમારે એડવાન્સ લઈ અને કાર્ય કરવું તો એનાથી આપના લાભો જળવાઈ રહેશે, નહીં તો આપ મુશ્કેલીમાં મુકાઈ શકો એવા યોગ છે. એ જ પ્રમાણે આપની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો તમને એક બીજો આનંદ આ વર્ષે ખૂબ થશે. એ છે તમારા સંતાન બાબતનો. તમારા સંતાનની પ્રગતિ આ વર્ષે સારામાં સારી જળવાઈ રહે અને સારામાં સારા સંતાન તરફથી તમને લાભ પ્રાપ્ત થાય. એની પ્રગતિ જોઈ તમને આનંદ થશે. કોઈના કોઈ ક્ષેત્રની અંદર વિદ્યાભ્યાસ કરતા હોય તો વિદ્યાભ્યાસની અંદર એને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે. જોબ કરતા હોય તો જોબની અંદર સારા લાભ પ્રાપ્ત થશે. અને એ જ પ્રમાણે વ્યવસાય કરતા હોય તો વ્યવસાયની અંદર એમને સારા લાભ પ્રાપ્ત થશે. એટલે કે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો તમારી કુંડલી થોડી નિર્બળ થતી હોય, પરંતુ તમારા પરિવારની કુંડલી પાવરફુલ થાય છે કે તમારા સંતાનોની કુંડલી પાવરફુલ થાય છે તો એના લગતા તમને લાભ મળી શકે. એ જ પ્રમાણે રાજકીય ક્ષેત્રે જે લોકો જોડાયેલા છે એના પદને હાનિ થાય, પ્રતિષ્ઠાને હાનિ થાય એવા પણ યોગ બની રહ્યા છે. અને મુખ્ય પ્રતિષ્ઠા જે કહેવાય, મુખ્ય રાજકીય પ્રતિષ્ઠાની અંદર કોઈ રાજકીય ક્ષેત્રે વૃશ્ચિક રાશિના જે કોઈ પણ જાતક કોઈ સારી ઉચ્ચ પોસ્ટ ઉપર હોય તો એને એ પદ ભ્રષ્ટ થવાના અથવા તો આરોગ્ય બાબતમાં મોટી મુશ્કેલીઓ સર્જાય અને એ મુશ્કેલીઓના કારણે પદ છોડવું પડે અથવા તો જે કહેવાય રાજકીય પરિસ્થિતિ એવી બને કે એના કારણે પદ છોડવું પડે અને એવા યોગ થાય છે. અપયશ અને અપકીર્તિ આ વર્ષે મળે એવા યોગ છે. માટે રાજકીય ક્ષેત્રે જે લોકો જોડાયેલા છે એવા લોકોને ખાસ સલાહ છે કે આ વર્ષે કોઈ પણ નવા સાહસ કે નવી કોઈ એવી ટેકનોલોજી લાવતા નહીં કે જેનાથી આપની પદ અને પ્રતિષ્ઠાને હાનિ થાય, અથવા તો નવા કોઈ એવા આયામો ન લાવતા કે જેના કારણે આપની પદ પ્રતિષ્ઠાને હાનિ થાય. કોઈ એવા નિર્ણયો ન લેતા કે જે આપના નિર્ણયથી આપનો પક્ષ નારાજ થાય. એવા જો નિર્ણય લેશો તો એના કારણે પણ આપ મુશ્કેલીમાં મુકાઈ શકો એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જે લોકો સરકાર લગતા ટેન્ડરોના કાર્યો કરતા હોય, ગવર્મેન્ટ સાથે ગાંઠ હોય અને એ પ્રમાણેના નાના મોટા ટેન્ડરોના કાર્યો કરતા હોય તો એમના માટે પણ આ સમય ખૂબ સાવધાનીનો છે, ખૂબ મુશ્કેલીનો સમય છે અને ખૂબ મુશ્કેલીના સમયમાંથી તમારે પસાર થવું પડશે. કોઈ નવા કોન્ટ્રાક્ટરો હોય તો મહેરબાની કરી અને વૃશ્ચિક રાશિના જો નવા કોન્ટ્રાક્ટર હોય અને કોન્ટ્રાક્ટ મળવાનો હોય તો તમે સાહસ કરતા જ નહીં. પરંતુ જેના કાર્યો વર્ષોથી ચાલતા હોય એવા લોકોએ પણ એલર્ટ રહી અને કાર્ય કરવું, નહીં તો આ વર્ષે થોડા મુશ્કેલીમાં મુકાઈ શકો એવા યોગ છે. વિદેશી કંપનીના કાર્યો જે લોકો કરતા હોય એનાથી અમને ફાયદો છે. વિદેશી કંપનીમાં નોકરી કરતા હોય એના માટે પણ ફાયદો છે. તેમજ જે લોકો વિદેશ જવા માગતા હોય અને સ્ટુડન્ટ વિઝા કે વર્ક પરમિટની રીતે જવા માગતા હોય, PR લઈને સેટ થવા માગતા હોય એમના માટે સમય ખૂબ ઉત્તમ છે. કારણ કે વિદેશના કાર્યોની અંદર જઈએ તો 12મું જે વિદેશનું સ્થાન છે ત્યાં સૂર્ય, ચંદ્ર, મંગળ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે. એટલે કે તમારું ભાગ્ય સ્થાન દૂર પડેલું છે, તમારું કર્મસ્થાન પણ દૂર છે અને તમારો લાભ પણ દૂર છે. એટલે એને દુર્ભાગ્ય યોગ કહેવાય. દુર્ભાગ્ય યોગ એટલે એવું જ ના સમજવું કે દુર્ભાગ્ય એટલે કે ખરાબ, પણ તમારું ભાગ્ય દૂર છે, તમારું કર્મ દૂર છે, તમારો લાભ દૂર છે. એટલે કે તમે જ્યાં રહેતા હોય એ સ્થળથી તમને બહારના કામ વધારે મળે. એ બહારના કામ તમે કરી શકો તો તમે આર્થિક લાભ સારા મળી શકશો. સમજો કે તમે અમદાવાદ રહો છો પણ તમારું કાર્યક્ષેત્ર એવું છે કે કાર્ય તમને બરોડાથી મળ્યું, કાર્ય તમને મહેસાણાથી મળ્યું કે કાર્ય તમને સુરતથી મળ્યું, તો એવા બહારના કોઈ કાર્યો હોય એવા તમે કરી શકો તો બાહ્ય કાર્યથી તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય. તો એવા કુંડલી પ્રમાણે યોગ બની રહ્યા છે. આ વર્ષે કોઈ પણ તમારો વ્યવસાય કરતા હોય તો વ્યવસાયની અંદર, રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તો રાજકીય ક્ષેત્રે, અને કોઈ પણ સામાજિક સંસ્થામાં જોડાયેલા હોય તો સામાજિક ક્ષેત્રે કોઈ પણ પ્રકારના જે સંગઠન બનાવી અને જે પ્રદર્શન કાર્યો કરતા હોય તો એ આ વર્ષે તમે ન કરતા, નહીં તો એનાથી તમને અપયશ પ્રાપ્ત થયો છે અને એના કારણે કોઈ નાની મોટી એવી ભૂલ થઈ જાય કે જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો, અથવા તો સંગઠનની અંદર જ વાદ વિવાદ અને વિખવાદ થાય એવા છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
આ વર્ષે કોઈ પણ જે પ્રેમી પંખીડાઓ છે એમને કોઈ પણ પ્રકારના પ્રેમ પ્રકરણ ચાલતા હોય તો એ પણ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. નહીં તો આ વર્ષ તમારું એવું છે કે તમારું પ્રેમ પ્રકરણ જાહેર થાય અને એમાં પણ જો તમે લગ્ન વિવાહિત હો અને કોઈ પ્રેમ પ્રકરણ ચાલતું હોય તો એના કારણે એ વિવાદ એટલો વકરે કે આપના એ વિવાદથી છૂટાછેડા પણ બની શકે અને એના કારણે આપ મુશ્કેલીમાં પણ આવી શકો, પદ અને પ્રતિષ્ઠા ગુમાવવી પડે, સમાજની અંદર અપયશ ફેલાય. તો એવા યોગ છે, તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ વર્ષે ચંદ્રમંગળનો મહાલક્ષ્મી યોગ તમારો થાય છે, પરંતુ એ 12મા સ્થાનની અંદર છે અને 12મું સ્થાન છે એ વ્યય સ્થાન કહેવાય છે, વિદેશનું સ્થાન પણ કહેવાય છે. એટલે કે તમારા આ યોગના કારણે તમે વિદેશી કંપનીઓ, બાહ્ય કાર્યો, તમે જ્યાં રહેતા હોય એનાથી બાહ્ય કાર્યો એવા તમે લઈ શકતા હોય તો એની અંદર સારામાં સારા લાભ તમે પ્રાપ્ત કરી શકશો. આ વર્ષે જે જમીનનું કાર્ય કરતા હોય એવા વ્યક્તિઓ માટે ખૂબ સારો સમય છે. જમીનની અંદર ખૂબ સારા ધન સંપત્તિ વૈભવ આ વર્ષે તમે કમાવશો. તમે નહીં કમાવા હોય એવા નાણાં કમાવશો, પણ એ સાત્વિક એટલે કે શુદ્ધ જમીન હશે એની અંદર. પરંતુ તમે કોઈ વિવાદિત જમીનની અંદર પડ્યા અને કોઈ ડખાવાળી જમીન છે એની અંદર તમે કોઈ પણ પ્રકારનું એવું સાહસ કર્યું તો એના કારણે આપ મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. આપના ઉપર પણ એ જમીનના કાર્યોની અંદર કોર્ટ કચેરી થઈ શકે, વધારે પડતા ઝઘડા થઈ શકે, વધારે પડતો વાદ વિવાદ થઈ શકે, એવા પણ યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. એ ઉપરાંત આ વર્ષે તમે જે કોઈ પણ કાર્ય કરો એની અંદર ખાસ સાવધાની રાખવાની જરૂર છે. નહીં તો કોઈ પણ કોર્ટ કચેરી આપના વિરુદ્ધમાં થઈ શકે એવા યોગ છે. તેમજ ધ્યાન ના રાખો તો સરકારી લગતા કોઈ ટેન્ડર ભર્યા હોય અથવા તો કોઈ કાર્ય હોય એમાં પણ સાવધાની ન રાખી અને સમયસર કાર્ય પૂર્ણ ન કર્યું તો સરકાર તરફથી નાનો મોટો દંડ થઈ શકે એવા પણ યોગ છે. તો એ બાબતે પણ સાવધાની રાખવાની જરૂર છે. તો અને આ બાબતે જોઈ અને વૃશ્ચિક રાશિનો રાશિ સ્વામી તમારો મંગળ છે એ સૂર્ય સાથે અંગારક યોગ સ્થાનમાં 12મા સ્થાનમાં અંગારક યોગ બને છે. તો જ્યારે લગ્નેશ 12મા સ્થાનની અંદર વ્યય સ્થાનની અંદર જ્યારે સૂર્ય સાથે આ રીતે અંગારક યોગ બનાવતો હોય ત્યારે તમને ખાટલાકીય જે કહેવાય લાંબી બીમારી આવી શકે અથવા તો નાનું મોટું કોઈ સર્જરી થઈ શકે, એવું ઓપરેશન આવી શકે એવો પણ યોગ છે. તો એ બાબતે પણ ખાસ સાવધાની અને એડવાન્સ જે કહેવાય એની તકેદારી રાખવી. નહીં તો એના કારણે જો તકેદારી ન રાખો તો થોડા વધારે મુશ્કેલીમાં મુકાઈ શકો એવા પણ સમય છે. તો એ બાબતે પણ ખાસ સાવધાની રાખવી. જય શ્રી કૃષ્ણ.